હા એટલે ભાઈ અમુક પ્રસંગ લગ્ન કિસ્સા તો ભાઈ બહુ અલગ છે. હા નક હમણે એક છોકરો ને છોકરી વિદ્યાનગર બાંકડે બેઠા છે તે એમાં હા એક જોક સાંભળતા જાઓ. આવો છો ને? હા તો ભલે ભી નથી આવી ને ક્યાંક આમાં ભી હારા હારા તારાપુરથી બસો પકડી લો. આવું જ છે દીકુ કે. અને ખરેખર આ જાનું દીકુ દીકુ આ લગ્ન આ મતલબ લગ્ન પહેલાં જ થાય. લગ્ન પછી જોજો એમ તો દીકુ ને બે જીકુ. હા ખરેખર વાત છે. સિન્ટેક્સના ટાંકા આડા બેઠા હોય હો ક્યાં છો ગોદડું હુકાવા એવી હતી ખરેખર. ફોન હોરવી પપ્પી ભરતા હો આપણે એમ ત્યાં સંસ્કૃતિ છે આપણી. હા ખરેખર ભાઈ પણ પ્રસંગ છે. એક છોકરો છોકરી જો હોય ને તો છોકરી કે પૂછપરછ કરીએ કે હવ કરીએ. છોકરો કે ચણાના લોટમાંથી શું બને? છોકરી કે ગાંઠિયા બને. છોકરી કે બીજું શું બને? એ કે ભજીયા થાય. કે બીજું શું થાય? એ કે ધારો તો મોહનથાળ પણ થાય. છોકરો કે હજી શું થાય? છોકરીને મગજ હલી ગયું કે આમાં તારા બાપનો દાડો થાય. કે એટલે આટલી પૂછપરછ કરમાં અને તું વયો જા. હા પોલીસ નથી આવી ને નગર તો અમે ઝુલ નીચે જ વ્યા જાવ. હાર્મોનિયમ તો કે એ વાંધો ને ભલે એ તો છોડાઈ લેવું ગમે તે. હા પણ પોલીસનો દબદબો. હા ને વસ્ત્રાલ હમણાં ફૂલ દબાણી છે. તે દારૂડિયો ફૂલ પીને નીકળો તે સાહેબ કે એ દારૂ પીધો મજબૂરી છે સાહેબ. કે હું મજબૂર કીધું ને મજબૂરી છે સાહેબે બે ધોકા મારી. કે મજબૂરી શું છે? એ કે બોટલનો ઢાંકણો હોય ખુલ્લો મુકાય એમ ન હોય. ને કે 3 દારૂડિયા દીવ ફરવા ગયા બ્રાન્ડેડ સ્કોચ લીધી 3 ભાગ કર્યા. હવારમાં કે નવણા કોઠે પીવું તે જેનો તળિયાનો ભાગ હતો ને બધી પી ગયો. હવારમાં ઓલા બે કે તારો દારૂ પીધો નો વાંધો ને અમારો કેમ પી ગયો? મેં તો મારો પીધો તમારો દાડો આવતો હતો. આમ પાડી ગયું. હા એટલે કઈ ઓછી બુદ્ધિયું છે ભાઈ. એક છોકરો છોકરી બાંકડે બેઠા હતા આપણે શાસ્ત્રી મેદાનમાં. છોકરી આણંદ બાજુની છે, છોકરો જુનાગઢ બાજુનો હોય છે. છોકરી કે હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય. છોકરો કહેતો આપણે તારા માટે લાયક છે એવી. છોકરી કે કેમ તારે બિઝનેસ ઊંચો છે? કે યસ આપણે ગિરનાર ઉપર પાનનો ગલ્લો હાલે. એટલે આનો બિઝનેસ ન કહેવાય. અને સુરતમાં તમે એમ્બ્રોઇડરીમાં વી આવો 3 ભાગીદાર જ હોય. હાળો બનાવીને હાડું 3 બાંધતા હોય 3 પાસે રડતા હોય. એમાં બરોબર મારા બાપાનો એક જૂનો મિત્ર હીરાબાગ ભેગો થઈ ગયો. મારા બાપાને કે એ શેમાં છો? મારા બાપા કે હીરામાં શું? કે કાંઈ વધે છે? કે હા ઉંમર વધે. તે મારા બાપા એને પૂછ્યું કે તું? કે હું એમ્બ્રોઇડરી ટેક્સટાઇલમાં છું. કે કાંઈ વળે છે? કે હા પરસેવો વળે છે. અને કર મારા બાને હું એ લાવ્યો ને પહેલી વાર સુરત તો મારા બા હીરાબાગામાં ઊભા હતા. મારા બા રોવા માંડ્યા. બા કેમ રોવો છો? મને કે સુરતની બાયું કેટલી પૈસા વાળી. મેં કેમ હું છું? એ કે એક હાડલો જ પહેર્યો છે ને માથે હાથ બીજા લઈને જાય. મારા બાને ખબર છે દોરા તોડવા લઈ જાય. હા એટલે ખરેખર મજા છે ભાઈ. પણ ચારણી સાહિત્ય મુજબ છફાખરું કે જ્યારે યોદ્ધા રણમાં ઉતરતા ને ત્યાં છફાખરું ગાતા. એ છફાખરું કેવું હતું? તો કે સાંધા તોડિયા પાંજરા વાળા હાકળેથી બાંગ છૂટા બાંગ બોલી ગામડામાં થિયા હાક બાગ તમ ઝૂટા સિંહ કાળ જાળ બસુટા પે ગામ જાણે તૂટા આસમાન કેતા ફૂટ્યા જમી થાક જાળા ફાળા પેગો વાળા પેલે કાળા વેરી જગે પાડે વાળા રંગે ગાળા રંગ તાળાપુર ફોગળ આવું ઢેડા વાહે વાદળ આને નોર ફારે પાડે તાળી બંધુ કાળી વાજ્યા રણ તોર કેકાણે જણકી કડી થણકી પાખડા કરી જણકી ઝરણા બાક ઉઠિયા જો ધાર ધણકી સિંગવારા કે રણકી ઉઠિયા કે ડણકી મામલા હુરા કરે માર 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 માર. આ તઈ ગાતા છપાકરું. અમારા ગામનો એક જણો રણમાં ઉતરો. તેની પત્નીએ લાલ ફેંટો બાંધ્યો. એની પત્નીને કે કેમ લાલ ફેંટો? કે કદાચ તમે યુદ્ધના મેદાનમાં ઉતરો અને શત્રુ તમને તલવાર મારે અને લાલ લોહી નીકળે અને લાલ ફેંટો હોય તો શત્રુને ખબર ન પડે કે તમને લોહી નીકળ્યું છે. તે શા યોદ્ધાએ બુદ્ધિ જાણે કે તું ધોતિયું પીળું દેજે. હા એટલે એ આ બુદ્ધિયું. નકર મેં તમને કહેતો સ્કૂલના સાહેબને નોતરું આપે. એમાં બરોબર હરેશભાઈ એક સ્કૂલના સાહેબ જમીન આવીને હોઈ ગયા સ્કૂલમાં. અમુક ભોજન એવું હોય જોજો. અત્યારે દાળ બાટી ખાધી હોય ને ગાડલા ફેરવવાના હોય ને એમ કે જલ્પેશ ઓલું ગાડલું ફેરે રહેવા કોઈક લાંબુ થાય ત્યાં આળા થાય.
એમાં બરોબર સ્કૂલના સાહેબ આવીને જમીન હુઈ ગયા. એક છોકરાને પ્રશ્ન થયો કે સાહેબ હુઈ ગયા લાગે. આ સાહેબ હુઈ ગયા? હું તો નહોતો બટા. હુઈ તો ગયા તા ઈ ગયા. હું તો નહોતો બટા. તો ક્યાં ગયા તા? બટા સ્વર્ગમાં ગયો તો. હું ગયા તા? બટા બ્રહ્મા વિષ્ણુ મહેશને મળવા ગયો. એ હું કરે હું? એ કે બેટા એ શિક્ષણ મને આપે અને એ શિક્ષણ હું તમને. હાસન સાહેબ? હા બટા. છોકરો બેહી ગયો. થોડાક દી પછી છોકરો હુઈ ગયો. સાહેબ કે અરે રે રે આવો ચતુર વિદ્યાર્થી હુઈ ગયો. છોકરો ટુકડો ટક દઈને છે હુઈ ગયો. હું તો નહોતો. તો સ્વર્ગમાં ગયો તો. હું ગયો તો બ્રહ્મા વિષ્ણુ મહેશને મળવા ગયો તો. હું ગયો તો પુસ્તકમાં સાહેબ આવે. હું કીધું એ કે તું તાર સાહેબ બે ખોટી વાસો વેતી ના થાય થઈ કે. આ હુવા જતા હતા. આ ચાય નહોતા જતા. અને કદાચ હું તો કહું છું પ્રોગ્રામમાં નાનું છોકરું રોતું ને રોડું તો આની જેવું સારું લાગે. નકર તમારે જોવાનું કપડું કલર મૂકે એને આપણે ગાભો કેવી અને માણક જેમ ઉંમર વટાવે એને આપણે વાહ સમજદારીને ધન્યવાદ છે. ભાવનગરનો રાજ આવતો તેને ગામડા દઈ દેત. કપડું કલર મૂકે ને આપણે ગાભો કેવી અને માણસ જેમ મતલબ જૂનો થાય એને આપણે ભાભો કેવી. પણ બેમાં ફરક કેટલો ખબર છે? કપડું કલર મૂકે ને ભાભા પકડી છે જોયું. ઘરે જોયું આપણે ભાભા થાળીઓના ઘા કરતા મારે પીંડો ન હાલે. ખાઈ લે ને ભાઈ તને માંડ મળ્યું. હા એમાં હું તમને કહું નાનું છોકરું હતું ને તો રૂડું લાગે. આ ઓલા એકવી વર્ષના ઢગા રહ્યો જો મને સાહેબે માર્યો, મને સાહેબે માર્યો. પણ મેં તને સાહેબે માર્યો શું કરવા? એ કે હું સાહેબને આંટી ગયો તો એ છે. પણ મેં કીધું સાહેબને માર તો તને મારે જ ને. એ કે પણ મેં તો સાહેબને એકલાને માર્યા હતા. એ 4 સાહેબ સોટીને મારે ઉપર એ છે. પણ મેં તને માર્યો શું કરવા? એ તો કે સાહેબે બોર્ડ ઉપર એવું લીધું મહાભારત કોણે લીધું અને છેલ્લી બેન્ચી છે મને ઉભો કરો. મને ક્યાં ઉભો હતા બોલો? મને કે મહાભારત કોણે લીધું? મેં કીધું તમે લખો છો મને તૂટે ચડાવો છો. આના પ્લેસમેન્ટ ન થાય. એપ્ટિટ્યુડમાંથી જ ન નીકળે બધા. હા ને કે હમણાં આપણો એસપી વાળો તો ઇન્ટરવ્યુમાં ગયો તે સારી કંપની છે. પૂછ્યું કે ધારો કે તમે જંગલના અધિકારી સાથે ઊભો થઈ કે ધારી લીધું. એ કે બે જાય હેઠો. એ કે તને કામ ફાઇનલ નથી કરી દીધું. એ કે ધાર કે તું જંગલનો અધિકારી છો અને રાતે તને ડ્યુટી ઉપર મોકલો ગીરના જંગલમાં અને બંદૂક તું ભૂલી જો અને સામે સિંહ આવે તો તું શું નિર્ણય લે? હવે કે નિર્ણય આપણે લેવાનો જ ન આવે. નિર્ણય સિંહ લે કે 50,000 પગાર કરી દીધો કે તું વી કે. હા અને આપણા સાહેબ હું કોઠાવી ઓછી છે. એક સરકારી સ્કૂલમાં એક સાહેબ ગંજી પહેરીને ભણાવતા હતા. ગરમી બહુ હતી ને તો શર્ટ ખેતીએ ટીંગાડી દીધું. એમાં બરોબર ઉપરથી બોર્ડમાં ચેકિંગ આવ્યું. છોકરા કે કાંઈ કહેતા નહીં કે ભલે સાહેબ હલવાઈ દાદા. પણ સાહેબ માણાવદર બાજુનો હતો. જેવા બોર્ડવાળા ગુજરાત એન્ટર થયા ને સાહેબે ચાલુ કર્યું જોયું છોકરાઓ અહીંયા 2 કિડની આવે, અહીંયા ડાબુ હૃદય આવે, અંદર આંતરડાની એકદમ સરસ રચના હોય. સાહેબ કે કેટલું પ્રેક્ટિકલ શિક્ષણ. અત્યારે લાખ રૂપિયા પગારના ઓલા છોકરા હજી 10 વીઘા વાવે છે. હા નકર આપણા ગામના બાબા રહે ને હરેશભાઈ કોઈ દી સુરત ન આવ્યા હોય એટલે ડોસ્યું કે જાઓ ઘીની બવણીઓ દી આવો અને છોકરીઓને મળી આવો જાઓ. કે બાબા બસમાં બેહી તો જાય. તારાપુર ગંગોત્રી ઊભા રહે ચા નાસ્તો કરવા. 17 બસ લાઈનમાં પડી ભૂલી જાય કઈ બસમાં આવ્યા હતા. રિટર્ન એના ગામની બસમાં ચડે. એના ગામના પાદરમાં ઉતરીને કે વલભા બોલે આપણા મન સુરતમાં કઈ લાંબો ફેર નથી કે ચાઈન ઘરના સામે ડોબા પાવતા હતા કે તમને ક્યાંક જોઈએ કે તને ડોકા હાલે જ આવ્યો. અને તમારે જોવાનું ભગત ગામમાં નવી ભેં આવે નવી બાય આવે એટલે આજુબાજુ વાળી પહેલાં આવશે જોયું. નવી ગામમાં ભેં એટલે ને બાઈ વાતો કરવા આવે. એ સંપા મારે જેઠ તો સારું ડોબું લાવ્યા. સંપા એવી તાર જેઠના ડોબા ગોતતા આવડે જ છે ને બહુ ઝીણું છો આ. તો ઓલી પાસ સામે કે એ તમને 25 વર્ષ પહેલા ખબર હતી.
એટલે ખુલાસા ને કોઠિયાઉજની વાત કરું આપણે કાઠિયાવાડમાં. હમણાં એક ભાઈ 70,000ની ભેં લીધી.